नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લે લગભગ આપણે પૃથ્વીના આવરણો વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે જોયું કે આપણી જે પૃથ્વી છે એ આપણી પૃથ્વી એક સૌર પરિવારનો એક સભ્ય છે। આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે। પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે પૃથ્વી અગનગોળા જેવી હતી। समय जता आ पृथ्वी ठंडी पड़ती गई अने एनी अंदर रहेला जे तत्वो छे ए तत्वो क्रमशः घन अने प्रवाही स्वरूप में शुं थया रूपांतर पाम्या, जेना कारणे आवरणोनी शुं थई रचना थई। जेमां लगभग विद्यार्थी मित्रों सौथी पहेला आपणे गईकाले मृदावरण विશે चर्चा करी। विद्यार्थी मित्रों आजनो आपणो जे टॉपिक छे टॉपिकनुं नाम जलावरण छे। तो आज આપણે જલાવરણ વિશે ચર્ચા કરીશું। પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે। પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ આપણી પૃથ્વી ઉપર મૃદાવરણની વાત કરવામાં આવે તો મૃદાવરણ કેટલા ટકા ભાગ રોકે છે? પૃથ્વીનો 29%। જ્યારે જલાવરણની વાત કરવામાં આવે તો પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે જો કોઈનું પ્રમાણ હોય તે કોનું પ્રમાણ છે? જલાવરણનું। લગભગ તમે જોવા જાઓ તો કેટલા ટકા છે? 71% ભાગ કોણ રોકે છે? જલાવરણ રોકે છે। એટલે પૃથ્વીની ઉપર સૌથી વધારે જલાવરણનું પ્રમાણ કેવું છે? વધારે। હવે વાત કરીએ કે ભાઈ જલાવરણ કોને કહેવામાં આવે? અહીં પૂછ કે પૃથ્વીનો જે વિસ્તાર પાણીથી કેવો રહે છે? ઘેરાયેલો રહે છે, તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીનો જે વિસ્તાર જે નીચાણવાળો છે, નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે એ વિસ્તાર પાણીથી કેવો છે? ઘેરાયેલો છે। આ વિસ્તારને આપણે જલાવરણ તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે। જેવી રીતે મૃદાવરણ પૃથ્વીના 29% ભાગ રોકે છે, એવી રીતે જલાવરણ પૃથ્વીના 71% જેટલો શું કરે છે? ભાગ રોકે છે। એટલે કે ભૂમિ વિસ્તાર કરતા પૃથ્વીની ઉપર જલાવરણ એટલે કે પાણીનો વિસ્તાર કેવો છે? વધારે છે। પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે। પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે। પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે। પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે। તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે। મહાસાગરોના તળિયે પણ પૃથ્વીની સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે। પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે। બાકીનો પાણીનો આશરો પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે। જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવર નદીઓના રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ કેવું છે? ઓછું છે। વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આ જે જલાવરણ છે એ જલાવરણ પૃથ્વીની સપાટી ઉપર કેટલા ટકા ભાગ રોકે છે? 71% શું કરે છે? ભાગ રોકે છે। પૃથ્વીની સપાટીનો આ જે વિસ્તાર એટલો બધો વિશાળ છે કે તેમાં અન્ય ભૂમિખંડો પણ કેવા લાગે છે? નાના ટાપુઓ જેવા લાગે। ટાપુ એટલે ખબર છે જેની ચારે બાજુ પાણી ને વચ્ચે જમીનનો ભાગ હોય। તો આ જે જલાવરણ છે એ જલાવરણ પૃથ્વીની સપાટીનો એટલો મોટો વિસ્તાર રોકે કે એની અંદર આવેલા ભૂમિખંડો પણ નાના નાના કેવા લાગે છે? ટાપુઓ લાગે છે। પૃથ્વી પરના આ જે વિશાળ જે જળરાશિ છે એ વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે? મહાસાગરો કહેવામાં આવે છે। જે પૈકી તમે વાત કરવામાં આવે તો લગભગ 4 જેટલા મહાસાગરો છે। પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને ચોથા સાગરનું નામ છે આર્કટિક મહાસાગર। તો પૃથ્વીની સપાટી ઉપર પૃથ્વી ઉપર 4 જેટલા મહાસાગરો આવેલા છે, મહાસાગરો આવેલા છે। આ મહાસાગરોની વાત કરવામાં આવે તો આ મહાસાગરો ખૂબ જ કેવા છે? ઊંડા છે। સાથે સાથે મહાસાગરના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી શું આવેલી છે? ખાઈઓ આવેલી છે।
સાથે સાથે મહાસાગરની તળિયે વિવિધ પ્રકારના તમે જોવા જાઓ તો કે જે રીતે પૃથ્વીની સપાટી ઉપર શું આવેલા છે, અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો. દાખલા તરીકે પૃથ્વીની સપાટી ઉપર મેદાની પ્રદેશ, આપણે નદીઓ જોઈએ, રણ પ્રદેશ જોઈએ, મેદાની પ્રદેશ જોઈએ, પર્વતીય પ્રદેશ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મહાસાગરના તળિયાની વાત કરવામાં આવે તો મહાસાગરના તળિયે પણ આવા પૃથ્વીની સપાટી ઉપર આવેલા જે ભૂમિ સ્વરૂપો છે એવા જ ભૂમિ સ્વરૂપો મહાસાગરના તળિયે પણ શું છે, આવેલા છે. સાથે સાથે તમે જોવા જાઓ પૃથ્વી પર જે પાણી છે, પૃથ્વી પર જે પાણી એટલે કે 71% પાણીનો ભાગ છે. એટલે કે 71% એટલે લગભગ તમે જોવા જાઓ તો કે ભાઈ પાણીનું જે 100%નું જે પ્રમાણ છે એ 100%ના પાણીમાંથી 97% જે પાણી છે શામાં રહેલું છે, સમુદ્રમાં રહેલું છે. કેટલા ટકા ભાગ રોકેલું છે? 97% કઈ છે? સમુદ્રમાં પાણી. હવે આ સમુદ્રમાં રહેલું પાણી કેવું છે તો કે ભાઈ ખારું છે. પરિણામ સંજોગોમાં સમુદ્રમાં રહેલું પાણી માણસને ઉપયોગમાં આવતું નથી. હવે પાણીનું પ્રમાણ પૃથ્વી પર પીવાલાયક કેટલું છે? 3%. એમાંથી પણ તમે જોવા જાઓ કે ભાઈ 0.5% ભાગનું પાણી જે છે એ બરફના સ્વરૂપમાં શું છે, જળવાયેલું છે. હિમાચ્છિત શિખરો, હિમાચ્છિત પ્રદેશો, તદુપરાંત બંને ધ્રુવો ઉપર આ 0.5% જેટલા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં જળવાયેલું છે. આ પાણી પણ આપણને ઉપયોગમાં આવવાનું નથી. પરિણામ સંજોગોમાં આપણા ત્યાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જે ખાસ કરીને પૃથ્વીના પેટાળમાં, સરોવરોમાં અને નદીઓના સ્વરૂપમાં શું થયેલું છે, જળવાયેલું છે. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ એટલે જ આપણે કહીએ છીએ સેવ ધ વોટર, પાણી બચાવો. કેમ કે ભાઈ પાણીનું પીવાલાયક પાણીનું પ્રમાણ આજે પૃથ્વી પર ખૂબ જ કેવું છે, ઓછું છે અને તેના પીનારા અને ઉપયોગ કરનારનું પ્રમાણ દિવસે દિવસે શું થતું જાય છે, વધતું જાય છે. આગળ વાત કરીએ તો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. કોઈ પણ સજીવ સૃષ્ટિ હોય, એ વનસ્પતિ હોય, પ્રાણી સૃષ્ટિ હોય કે પછી આપણી મનુષ્યની સૃષ્ટિ હોય, પાણી વગર કોઈનું અસ્તિત્વ ટકવાનું નથી. બીજી વસ્તુ, પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જેટલું જલાવરણનું અસ્તિત્વ રહેશે એટલું જ આપણી જીવ સૃષ્ટિનું પણ અસ્તિત્વ રહેશે. કેમ કે ભાઈ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણી સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત કઈ છે? પાણી. પાણી વગર કોઈ પણ સજીવ સૃષ્ટિ જીવી શકવાની નથી. એટલે આપણા જીવનમાં સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તે કયું પરિબળ છે? જલાવરણ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. તમને ખબર કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. અને આ વરસાદ માટેનો ભેજ કઈથી આવે છે? સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો શું આવેલો છે? જથ્થો. સમુદ્રના તળિયે શું મળે છે? એકદમ કિંમતી અમૂલ્ય શું મળે છે? ખનિજો મળી આવે છે. પાણીમાંથી આપણે શું કરીએ તો કે એક કાળા પાણીમાંથી આપણે મીઠું મેળવીએ છીએ. તેના તળિયે પાછા કયા કયા તો કે મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર પ્રોટીન યુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્ર કે મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીના પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાખીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. આમ મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. આમ વિવિધ દેશોના વેપારમાં પણ જળ માર્ગો વધારે કેવા છે? અનુકૂળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર જલાવરણનું ખૂબ જ મહત્વ છે. દરેક સજીવ સૃષ્ટિ માટે જો એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો જલાવરણ ખૂબ જ શું છે? ઉપયોગી છે. બીજી વાત કરવામાં આવે તો ખાસ કરીને જલાવરણની માટે પૃથ્વી પરનો વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ કઈથી આવે છે? સમુદ્રમાંથી આવે છે. જે સમુદ્રમાંથી ભેજ, એ ભેજ વરસાદ લાવવામાં આપણને ખૂબ જ કેવો છે? ઉપયોગી છે. આ સમુદ્રના તળિયામાંથી અમૂલ્ય ખનિજો પ્રાપ્ત થાય છે. આ સમુદ્રમાંથી તમે જોવા જાઓ તો ખાસ કરીને તેના પાણીમાંથી આપણે શું મેળવીએ છીએ? મીઠું મેળવીએ છીએ. તેના તળિયે મેંગેનીઝ, તદુપરાંત લોખંડ, કલાય જેવી શું મળે છે? ખનિજો. સમુદ્ર આપણને પ્રોટીન યુક્ત શું? આહારનો ભંડાર. સમુદ્રમાંથી અસંખ્ય મત્સ્ય ઉદ્યોગ વિકસેલા છે. આ સમુદ્ર એક સમયે વેપાર માટેના શું હતા? જળમાર્ગો તરીકે ઉપયોગમાં આવતા હતા.
સાથે સાથે એના મોજાની અંદર પ્રચંડ શું છે શક્તિ, એ શક્તિને નાથીને એમાંથી શું મેળવવામાં આવે છે? વિદ્યુત મેળવવામાં આવે છે. સાથે સાથે મહાસાગરો જળ પરિવહન માટેના શું બન્યા છે? રસ્તાઓ બન્યા છે, માર્ગો બનેલા છે. વિવિધ દેશોના વેપારમાં જળ માર્ગો વધારે શું છે? અનુકૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં સૌથી પહેલા આપણે કોના વિશે ચર્ચા કરી? જલાવરણ વિશે ચર્ચા કરી. તો આપણા 2 આવરણો પૂરા થયા. ત્યાર પછીનું ત્રીજું આવરણ એટલે કયું? વાતાવરણ. તો હવે આપણે વાતાવરણ વિશે શું કરીએ? ચર્ચા કરીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ. તમે જોવા જાઓ કે ભાઈ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ. જે પૃથ્વીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી આ અલગ અલગ પ્રકારના વાયુઓનું શું છે? આવરણ છે, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણની અંદર વિવિધ પ્રકારના વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભરેલા હોય છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કયા આવરણને નરી આંખે જોઈ શકાતું નથી? તો વાતાવરણ. વાતાવરણ નરી આંખે એટલે કે આપણી આંખે એને સ્પષ્ટ જોઈ શકતા નથી. હા, વાતાવરણનો માત્ર આપણે શું કરીએ છીએ? અહેસાસ કરીએ છીએ, પણ એને આપણે શું જોઈ શકતા નથી. બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે વાતાવરણમાં કયા કયા તત્વો ભરેલા હોય છે? તો વાતાવરણની અંદર વિવિધ પ્રકારના વાયુઓ, તદુપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ શું છે? ભરેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા કેવી થઈ જાય છે? પાતળી થતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે જેવી રીતે વાતાવરણને આપણે આપણી આંખેથી જોઈ શકતા નથી, તેવી જ રીતે વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણ રંગવિહીન છે, એનો કોઈ રંગ નથી. વાતાવરણ સ્વાદહીન છે, એટલે કે એનો કોઈ સ્વાદ નથી. વાતાવરણ ગંધવિહીન છે, એટલે કે વાતાવરણની કોઈ ગંધ નથી. હવે વાત કરીએ તો વાતાવરણ શું છે? પારદર્શક. વાતાવરણની અંદર વિવિધ પ્રકારના વાયુઓ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. ખાસ કરીને વાયુમાં કયા કયા? તો કે ભાઈ નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ એકદમ ઘટ એટલે કે જાડું હોય છે, એની હવા જાડી હોય. જેમ જેમ પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે ઊંચે જાઓ તેમ તેમ વાયુનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. એટલે વાયુઓની હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય. હવે વાત કરીએ તો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? 78.03%. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 20.99%. ઓર્ગનનું પ્રમાણ 0.94%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03%. અન્ય વાયુનું પ્રમાણ કેટલું છે વાતાવરણની અંદર? 0.01. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા ઓછો થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડની વાત કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નામનો જે વાયુ છે એનું કેવો છે? ભારે છે. હવે જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઊંચે જાઓ તેમ તેમ હવાઓ કેવી થતી જાય? પાતળી થતી જાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનમાં કેવો હોય છે? ભારે. એટલે તે નીચલા સ્તરમાં જોવા મળે.
જેમ જેમ તે ઉપર જાય તેમ તેની અંદરથી તમે જોવા જાઓ તો તેમ એક કાર્બન ડાયોક્સાઇડ ઊંચે જતા કેવો થતો જાય, ઓછો થતો જાય. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. હવે ધ્યાન આપજો કયો વાયુ ક્યારે ઓછો થાય? તો અહીંથી સૌથી પહેલા આપવામાં આવ્યું છે કાર્બન ડાયોક્સાઇડ. આશરે તમે પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર ઊંચે જાઓ એટલે કાર્બન ડાયોક્સાઇડ કેવો થઈ જાય? ઓછો. ઓક્સિજન વાયુની વાત કરવામાં આવે તો 110 કિલોમીટરની ઊંચાઈ પર તમે જાઓ તો ઓક્સિજન કેવો થઈ જાય? ઓછો. એટલે જ ખાસ કરીને હિલ સ્ટેશનો ઉપર, તદુપરાંત પર્વતીય પ્રદેશો ઉપર જે લોકો પર્વતો ચડે છે એવા લોકો પોતાની સાથે શું લઈને જાય છે? ઓક્સિજન. કેમ? જેમ ઊંચાઈ લોકો ચડતા જાય તેમ ઓક્સિજનની માત્રા શું થતી જાય? ઘટી જાય. એટલે આપણને ઓક્સિજન લેવાની શું થાય? તકલીફ ઊભી થાય. એ તકલીફ ઊભી ન થાય એટલે પોતાની સાથે લોકો શું રાખે છે? ઓક્સિજન. અને ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો તમે 130 કિલોમીટરની ઊંચાઈ ઉપર જાઓ તો નાઇટ્રોજનની માત્રા પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર, ઓક્સિજન 110 કિલોમીટર અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર પછી ઊંચાઈએ જતા એની માત્રા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. તમે અતિશય ઊંચાઈ પર જાઓ તો માત્ર બે જ વાયુ. કયા? તો અહીંયા આપવામાં આવ્યું છે હાઇડ્રોજન અને બીજું આપવામાં આવ્યું છે કયું? હિલિયમ. આ બંને વાયુઓ વજનમાં કેવા હોય છે? હલકા હોય. અને આ બે જ વાયુ તમને અતિ ઊંચાઈ ઉપર જોવા મળશે. આમ વિચાર કરીએ તો વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કયો વાયુ? ઓઝોન. આ વાયુ સૂર્યના જલદ પારાજાંબી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ કેવું હોય છે? ઓછું. હવે આ જે ઓઝોન વાયુ છે એ સૂર્યનું એકદમ જલદ પારાજાંબી જે કિરણો હોય, જે પારાજાંબી કિરણોમાં અતિશય ગરમીનું પ્રમાણ હોય, તો આ ઓઝોન વાયુ સૂર્યના પારાજાંબી કિરણોનું શું કરે છે? શોષણ કરે, શોષી લે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી શું કરે છે? બચાવે છે. આ ઓઝોન વાયુ ખાસ કરીને મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો તમારે ઓઝોન વાયુ લેવો હોય તો તમારે વહેલી સવારે ઉઠવું પડે, ખુલ્લા મેદાનમાં જવું પડે કાં તો સમુદ્ર કિનારા. આ વિસ્તારોમાં ઓઝોન વાયુનું પ્રમાણ કેવું હોય છે? વધારે. બીજી વસ્તુ કે ભાઈ આ વાયુ સ્વાસ્થ્યવર્ધક, તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે. એટલે સ્વાસ્થ્યવર્ધક હોવાથી વહેલી સવારમાં ચાલવા માટે લોકો આ જગ્યા પર જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. સૂર્યપ્રકાશ પૃથ્વી પર કયા પરિબળના લીધે ફેલાય? તો અહીંયા આપવામાં આવ્યું કે વાતાવરણની અંદર રહેલા વિવિધ પ્રકારના જે રજકણો છે એ વિવિધ પ્રકારના રજકણોના લીધે પેલો પૃથ્વી પરનો સૂર્યપ્રકાશ શું થઈ જાય છે? ચારે બાજુ રેલાય છે, ફેલાય છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. રજકણના લીધે સૂર્યપ્રકાશ જળવાઈ રહે છે એટલે અચાનક એકાએક અંધારું પણ થતું નથી કે અચાનક એકાએક શું? અજવાળું પણ થતું નથી. સૂર્યોદય પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશમાં કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને શું મળે છે? સૂર્યપ્રકાશ મળે છે. તમે જોવા જાઓ કે ભાઈ સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી આકાશની અંદર વિવિધ પ્રકારના જે રંગો જોવા મળે છે એ કોને આભારી છે? આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા જ કિરણોનું શું થાય છે? પરાવર્તન થાય પ્રકાશના કિરણોનું અને આપણને તમે જોવા જાઓ શું મળે છે? સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી શું છે? અવાજ સાંભળી શકાય. આજે તમે ઘર બેઠા ટીવી જોવો છો
ટીવી પર વિવિધ પ્રકારની ચેનલો જો, એક સમય જ્યારે ટીવી નથી ત્યારે મોટાભાગના લોકો શામાંથી સાંભળતા હતા? રેડિયો. તો આજે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ આ બધું કોને આભારી છે? વાતાવરણ. કેમ કે વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે. તેથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કેવા બને છે? શક્ય બને. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવી અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતની શું કરે છે? ઢાલની ગરજ સારે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે ભાઈ વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણના લીધે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કેવા બન્યા છે? શક્ય. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશીય પદાર્થો શું થાય છે? સળગી ઉઠે, જેને આપણે ખરતો તારો કે ખરેખર ખરતો તારો નથી, ઉલ્કા. ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉલ્કા શું થાય? પૃથ્વી તરફ ખેંચે જાય. જેવા તે વાતાવરણમાં સ્પર્શ કરે એટલે પેલી ઉલ્કા શું થઈ જાય છે? સળગી ઉઠે છે. પરિણામ સંજોગોમાં એ ઉલ્કા શું થાય છે? સળગીને નાશ પામે છે. આમ તમે જોવા જાઓ, વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની શું કરે છે? ગરજ સારે છે. કુદરતી ઢાલ છે જે આપણું શું કરે છે? વાતાવરણ આપણું રક્ષણ કરે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો છેલ્લો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે જીવાવરણ. જીવાવરણની વાત કરવામાં આવે તો જીવાવરણ એ પૃથ્વીનું ચોથું આવરણ છે. જલાવરણ, વાતાવરણ અને ત્યાર પહેલા આપણે જે પહેલો ટોપિક શીખ્યા કે જેમાં વાતાવરણ તદુપરાંત મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના લીધે પૃથ્વી પર જીવસૃષ્ટિ જે નિર્માણ પામી એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. આપણે અગાઉ ચર્ચા કરી કે સૌર પરિવારના અનેક સભ્યોમાંથી માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં જીવાવરણ શક્ય બન્યું છે. ત્યાં તમામ પ્રકારના અનુકૂળ તાપમાન, હવા, પ્રકાશ બધું જ તત્વો પૃથ્વીને મળેલા છે. પરિણામ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના લીધે જે જગ્યા પર જીવાવરણ શું બન્યું છે? શક્ય બન્યું છે, એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. જો કદાચ આ ત્રણ પરિબળો ન હોત, ત્રણ આવરણ ન હોત તો કદાચ જીવસૃષ્ટિ નિર્માણ ન પામી હોત. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય. કઈ કઈ સૃષ્ટિ? માનવીય સૃષ્ટિ, તદુપરાંત પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. આપણા પૃથ્વી પરના જે કોઈ પણ સજીવો છે તમામ પ્રકારનો ખોરાક શામાંથી મેળવે છે? જીવાવરણમાંથી. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયો છે? જીવાવરણ છે. તો ત્રણ આવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણ આવરણના કારણે જે જીવસૃષ્ટિ નિર્માણ પામી એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. ત્યાર પછી માનવ પ્રવૃત્તિઓની અસર, કે ભાઈ અલગ અલગ પ્રકારની માનવીય પ્રવૃત્તિથી કેવા પ્રકારની અસરો થાય છે? તો જે જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કરી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે શું છે? હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ જ્યારે આ સંતુલિત સ્થિતિમાં માનવીય પ્રવૃત્તિઓ જો ખલેલ પહોંચાડે તો એનાથી ઘણી બધી શું થાય છે? મુશ્કેલીઓ સર્જાય છે. આજે આપણે જે કંઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એની પછાડી એકમાત્ર જવાબદાર કોણ છે? માનવ છે. આજે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે, પર્યાવરણને હાનિ પહોંચી રહી છે, એની પછાડી જવાબદાર કયા પરિબળો છે? માનવીય પ્રવૃત્તિ જવાબદાર. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસના પરિણામે કુદરતની પોષણ કર્યું આજે શું થાય છે? જોખમાય. આજે મનુષ્ય પોતાની પ્રગતિ કરવા માટે એટલો બધો સ્વાર્થી બની ગયો કે આજે એ એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતા પણ અચકાતો નથી કે જે પ્રવૃત્તિઓ કરવાથી પર્યાવરણને શું થાય છે? નુકસાન થાય.
માનવી પર્યાવરણને નુકસાન પહોંચાડીને પોતાનો શું કરી રહ્યો છે? વિકાસ કરી રહ્યો છે. આવા પ્રકારની સ્થિતિ માનવ અને પર્યાવરણ બંને માટે શું છે? હાનિકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આજે લગભગ આપણે 3 જેટલા આવરણો વિશે ચર્ચા કરી, જેમાં આપણે વાતાવરણ, તદુપરાંત જલાવરણ અને ત્યારબાદ જીવાવરણ વિશે ચર્ચા કરી, અને ત્યારબાદ માનવીય પ્રવૃત્તિના કારણે પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. અને અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું રજા લઉં છું. નમસ્કાર.